તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપના વાયરલ પત્રને લઈને કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે। ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ પણ કામ નથી થતું, આવું નિવેદન કોંગ્રેસ તરફથી સામે આવ્યું છે। 500 કરોડના ભ્રષ્ટાચાર કરનારની અકાલપટ્ટી થઈ છે, તો કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એટલે ભાજપ સંકળાયેલા જ હોય છે। અધિકારીઓ સામાન્ય લોકોના કામ કરતા નથી। ભાજપનું જે પત્ર વાયરલ થયો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા નિવેદન અત્યારે સામે આવ્યું છે। કોર્પોરેશનની અંદર કૌભાંડના અલાવા કશું કામ જ નથી। કોર્પોરેશનને એવી આદત પડી ગઈ છે કે મોટા મોટા જાહેરાત કરવાનું, કામના માટે આપણે જ્યારે બી કોઈ બી અધિકારીને ફોન કરીએ કામ થતું નથી। અને આટલા મોટા જ્યારે 500 કરોડના ભ્રષ્ટાચાર થતા હોય અને એક પાર્ટીના પોસ્ટ હોલ્ડરને એ પોસ્ટથી હટાવવામાં આવતો હોય તો એ દેખાવામાં આવે છે કે બીજેપીના કેટલા કાલા હાથો છે। એ લોકો કહે છે કે અમે ભ્રષ્ટાચારના સામે લડી રહ્યા છે। કેવી રીતે લડી રહ્યા છો? 500 કરોડના ભ્રષ્ટાચાર કરીને પછી એમને હટાવી દેવામાં, એ તમે ભ્રષ્ટાચારથી લડી રહ્યા છો। જ્યારે કોઈ અધિકારીને ફોન કરીએ એ કામ કરતા નથી તો એમની ઉપર કોના હાથ છે? એ કોની વાત માને છે અને કોના થકી આ બધું કાલો તંત્ર ચાલુ રહ્યું છે? 4 લોકોના નામ આવે છે। મેં આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારના અલાવા એએમસી કોર્પોરેશનની અંદર કશું કામ થતું નથી। તમે રોડ લઈ લો, સ્કૂલ લઈ લો, પાણીની લાઈનો લઈ લો, ગટરની લાઈન લઈ લો, આપ એક સામાન્ય કામ આપશો એ કામ થશે નહીં। જ્યારે આપ કોઈ કોન્ટ્રાક્ટની વાત હશે તો એ કોન્ટ્રાક્ટમાં માટે અધિકારીઓ દોડતા થઈ જશે અને બીજેપીના અધિકારીઓ પદ અધિકારીઓ દોડતા થઈ જશે।